હેલો ગાઈસ, તો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ જે ઊંડો ખાડો ખોદે તે જીતે. તો મિત્રો આપણે વિડીયોની વાત કરી દઈએ તો જો આપણે ત્રણેયને ત્રણેયના ચેલેન્જ કરવાનો છે. અને અહીંયા જો આપણે આ પ્રકારનો આપણે ચોરસ ભાઈઓના ત્રણ ખાડા છે. જો આવી રીતના ચોરસ ખાડો રહેશે. જે ઊંડો ખાડો ખોદે તે વિનર રહેશે. અને આપણે સ્ટૂલની વાત કરી દઈએ તો જો નાનાથી લઈને મોટા સાધનો બધા છે. મોટા સાધનો નાના સાધનો બધા સાધનો આપણી પાસે અવેલેબલ છે. તો આપણે નિયમો પ્રમાણે આપણે કરશું. તો હાલો આપણે તો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો ફાઇનલી ભાઈ આપણે આ ત્રણેયને આપણે સૌથી નાનામાં નાના ટૂલ થી શરૂઆત કરી, એટલે કે ભાઈ ચમચી 1 મિનિટ માટે આપવાની છે. તો ત્રણેયને ચમચી આપી દઈએ. ત્રણેયને ભાઈ કમ્પ્લીટ નાના ટૂલ થી શરૂઆત કરીએ. ચમચી કેવી રીતે ભાઈ ચમચી થી આપણે ભાઈ આ ચમચી થી 1 મિનિટ માટે ખાડો ખોદવાનો છે ત્રણેયને. તો ત્રણેયને ભાઈ આપણે રોશનભાઈ ને પણ ચમચી આપી દઈએ, નિલેશભાઈ ને આપી દઈએ, અને ભાઈ આપણે ભાઈ શૈલેષભાઈ ને પણ આપણે ભાઈ આપી દેવી ચમચી. હવે ત્રણેયને 1 મિનિટ માટે ચેલેન્જ શરૂ થઈ ગયો છે ભાઈ. તો મિત્રો અત્યારે આપણે 1 મિનિટ નો ચેલેન્જ સ્ટાર્ટ કરી દેવી. ચમચી થી આપણે પેલા 1 મિનિટ ચાલુ કરવાનું છે. જેટલો ખાડો ખોદે એટલો. હાલો ભાઈ, તમારો ભાઈ ટાઈમ ચાલુ થાય છે. હું જ છે, આપણે ફૂલ કોન્ફિડન્સ છે, આપણે જીતીશ. ભાઈ જોઈ લે, ત્રણેયનો કોન્ફિડન્સ છે. પાલો તમારો ટાઈમર ચાલુ થઈ ગયો છે. 1 મિનિટ નો તમારો ટાઈમ સ્ટાર્ટ. હાલો ભાઈ, 1 મિનિટમાં ભાઈ ચાલુ તો કરી દીધું છે બધાએ. જો ખાડો ખોદવાનું આ ભાઈ છે ભાઈ, જે શું કહેવાય આપણે કોર્નર માં ખોદવાનું ચાલુ કરે છે. અને આપણે ભાઈ રોશનભાઈ છે, એમને પણ જો થોડીક ભાઈ ચાલુ કરી દીધું ખોદવાનું. હવે આપણે ભાઈ નિલેશભાઈ પાસે જઈએ. તો નિલેશભાઈ તો ભાઈ ધૂળ બૂળ બહુ ઉડાડ નાખી. મીઠી ભાઈ ધૂળ એટલી બધી ને ઉડાડવાની હોય મારા વાલા. ચાલો ભાઈ કમ્પ્લેટ. ભાઈ કઈ દેખાતું નથી. આમ તો ભાઈ એમને ધૂળ ને ગોટા ઉડાડી દીધા. તણે ચાલુ કરી દીધો ભાઈ. ભાઈ શું કેશો ભાઈ રોશનભાઈ? નિલાઈજી બહાર નીકળી જા, નહીં થાય તરચીન. ભાઈ ધૂળ ઓછી ઉડાડો હોય ભાઈ, આમ નો હોય. ધૂળ ઓછી ઉડાડો હોય ભાઈ, ધૂળ ઓછી ઉડાડો આમ નો હોય. હાલો ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો નાના સાધનોમાં. આપણે ભાઈ તમારો 1 મિનિટ હજુ છે હો ભાઈ. શું કેવું હે? 20 સેકન્ડ રહે. આપણે એમને ખોટો શું લેવો મહેનત કરવી મોટા સાધનમાં. જો ભાઈ થોડોક આવું થોડુંક ભાઈ આમ આઈડિયા વાપરો ને તો કઈક તમે જીતી શકો ભાઈ ચેલેન્જમાં. આવી રીતે કરે મેળનો. પણ નાના થી ને શરૂઆત કરો તો સારું કહેવાય. આયા કેટલો બધો ખોદ નાખ્યો. આપણે તમતા નિરાય મોટું સાધન આવે પછી આપણે કરવાનું છે. હા ભાઈ નિલેશભાઈ જો કેટલો ખાડો ભાઈ, એટલું જો આપણે નિશાન હતું એમાં કમ્પ્લીટ ખાડો ખોદી નાખ્યો ભાઈ. ચોરસ કમ્પ્લીટ થવો પડે ભાઈ ખાડો. ચોરસ અને જે ભાઈ ઊંડાઈ ઉપર તમારું માપિંગ થશે એટલે ચોરસ ને કમ્પ્લીટ તમારો ખાડો થવો પડે. નિશાન બિશાના ભાઈ રોશનભાઈ નો જો આપણે ચોરસમાં ફિનિશિંગમાં ભાઈ કમ્પ્લીટ જોવા મળે છે. કમ્પ્લીટ ફિનિશિંગ થાય છે ભાઈ. જો ચમચી થી પણ આ બધા સોયટા શું આશા થઈને ભાઈ. હા ભાઈ તે જો પાછા કેતા હતા ના પાડી તેને ચાલુ કરી દીધું છે. કેટલા સેકન્ડ રહી છે ભાઈ? હવે રહેશે ખાલી માત્ર 10 સેકન્ડ. ચાલો ફટાફટ ઉતાવળ રાખ્યો. 10 જ સેકન્ડ રહેશે. 1 2 આમ તો ભાઈ આચેથી સોયટા ભાઈ, આમ તો ઉડે તો જા. 4 5 6 7 8 9 અને 10. ચાલો ભાઈ ટાઈમર ઓફ. ભાઈ તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. તો આપણે ભાઈ વાત કરી લઈએ. જો શૈલેષભાઈ ભાઈ એટલો ખાડો ખોદ્યો છે, અને આપણે રોશનભાઈ ભાઈ જો કમ્પ્લીટ ફિનિશિંગ આપ્યું છે. તમે કોર્નર જોઈ શકો છો. શું કેવું ભાઈ તમારું? બંકો 8 બંકો. અને આપણે નિલેશભાઈ ભાઈ એટલું આપ્યું છે કમ્પ્લીટ. હાલો ભાઈ તમારો હવે શું કેવું? જીતવાનું છે તે ને આપણે. હા હો, કઈ વાંધો નહીં ભાઈ, તમે જીતજો. હાલો ભાઈ આપણે બધા ગમે એટલું બોલે મહેનત કરે, બાકી જીતવાનું હું જ છું. હા વિનર હું જ છું, પૈસા હું જ જીતવાનો છું. તો ભાઈ ફાઇનલી આ બધાનો 1 મિનિટ નો ભાઈ ચમચી વાળો ચેલેન્જ હતો એ પૂરો થઈ ગયો છે. હવે આપણે ભાઈ એમને 5 મિનિટ માટે આપશું ચમચા. ચમચી થી મોટું સાધન એટલે ભાઈ ચમચા 5 મિનિટ માટે ભાઈ આપણે ચમચા આપવાના છીએ 5 મિનિટ માટે. તો હું ફટાફટ આપણે ભાઈ રોશનભાઈ ને ચમચો આપી દેવી, અને ભાઈ આ નિલેશભાઈ ને પણ આપી દેવી, અને આપણે ભાઈ આ શૈલેષભાઈ ને પણ આપણે ચમચો આપી દેવી. તમારો ટાઈમ શરૂ થાય છે. હું કેમેરો પકડેલો પછી ભાઈ તમારો ટાઈમ શરૂ થાય છે. ચાલો ભાઈ તમારો ત્રણેયનો ટાઈમ શરૂ થાય છે. 5 મિનિટ. 5 મિનિટ નો. હા 5 મિનિટ નો ફટાફટ. 5 મિનિટ માં ભાઈ મોટા હો ભાઈ. ભાઈ ધૂળ ઓછી હો ભાઈ. 5 મિનિટ માટે ભાઈ આમ જો કમ્પ્લીટ મોટા આશા થઈ નો ભાઈ. ઉડે તો થાય એમ માહોલ ગરમ થઈ ગયો અત્યારે ભાઈ. આપણે ગુજરાતી એટલે ભાઈ ઉડે તો જા. શૈલેષભાઈ લાંબો ઊંડો કું નાખું છે. અરે જોઈ લે ભાઈ ઊંડો થાય એમ વાત હાલે છે. ફિનિશિંગ માં ધ્યાન દેજો ભાઈ તમે. હા પૈસા ના રાઉન્ડ માં મોટું સાધન મળે જાય ને, મોટું કઈ કાવડો બાવડો
પાવડો કોઈ ગમે એ મળી જાય તો આ તો કંઈક થોડોક ઊંડો ખાડો હજુ થઈ મળશે જાય. તમ તારે જો આપણે 5 મિનિટ નો આના પછી 10 મિનિટ નો રાઉન્ડ આવશે અને પછી આપણે ભાઈ ફાઇનલ રાઉન્ડ એટલે કે 30 મિનિટ નો રાઉન્ડ છેલ્લો આવવાનો છે. હજુ આપણે લે આ ભાઈ નો આમ લંજો આવી આમ જો આ ભાઈ નાખી ધૂળ નાખી ભાઈ બહાર કરી દેવો બે ને બહાર કરી દેશ ભાઈ આમ નો હાલે હાવ પોતપોતાનો ભાઈ 5 મિનિટ નો ટાઈમ આપ્યો તમે ખબર તમારું ખોદો ભાઈ ખાડો ચીટિંગ નહીં કરવાની ભાઈ ચીટિંગ નહીં હો ભાઈ આપણે તો આગળ છીએ એટલે આપણે કાંઈ જો હવે આ ભાઈ નો જો એટલો ખાડો જો ઘણું અહીં આપણે તમને મહેનત કરી દેખાય દીધી છે. ધીરે ધીરે અહીં જો તમે કેટલું ભાઈ એક વેત જેટલું કમ્પ્લીટ આમ કરી નાખ્યું અને ધૂળે ધૂળે જ ભાઈ એટલામાં મારે બોલવામાં તકલીફ પડે એટલી ધૂળ ઉડાડ નાખી અમને કમ્પ્લીટ ઓ વાહ ભાઈ વાહ હે ચમચેરી ખોદવા સ્માટા ભાઈ નીલેશભાઈ જો ચમચેરી હે ભાઈ હૈદું હોય ચમચેરી નો નો હોય ભેગું થાય એમ નો મેળ આવે. એમ નો મેળ આવે શું કેવું ભાઈ હવે મોટું સાધન ક્યારે દેવાના? અરે ભાઈ હજુ તમારો ભાઈ 2 મિનિટ જ થઈ છે હજુ હાલો વિડીયો ચાલુ છે આપણે 2 મિનિટ હાલો 5 મિનિટ નો ટાઈમર છે ભાઈ તમારો જોઈ લે બાકી કમ્પ્લીટ કર્યું ને જો ભાઈ ફિનિશિંગ વાત થતું આવે છે ધીમે ધીમે હજુ તો શરૂઆત છે એટલે તમને આમ કઈ ખબર નહીં પડે રાતનો થોડોક આપણે ભાઈ અંધારામાં વિડીયો ઉતાર્યું છે એટલે હવારમાં ક્યાં ઉતારો આ ગરમી હા, લાગે. હા. એટલે ભાઈ આપણે ઉનાળો રાતનો કેવો થોડોક પડે, સીન છે તડકો. એટલે તમને ખબર નહીં પડે પણ ખાડા ખોદાશે ને પછી આપણે ભાઈ કમ્પ્લીટ લાઇટિંગ થી તમને ભાઈ કમ્પ્લીટ બાકી બતાવી તમે દઈશું અત્યારે કોમેન્ટ કરજો અત્યારે જીતવાનું છે કોણ અગાઉ કોમેન્ટ કરી દો. હા ભાઈ અગાઉ હાલો ભાઈ ગેસ કરજો કે આ ત્રણ માંથી કોણ જીતશે ભાઈ આપણે જે શૈલેષભાઈ છે રોશનભાઈ છે અને ભાઈ આપણે નીલેશભાઈ છે કોણ બાકી તમને જીતશે એમ લાગે કે આવા ચેલેન્જ કરવા તમને એમ લાગે આ ચેલેન્જ કરો તો કોમેન્ટ કરી દેજો આપણે કોમેન્ટ ભાઈ કોમેન્ટ બધું કરી નાખજો ભાઈ આપણે કેમેરા મેન ઉપર પોતે શું એટલે કોમેન્ટ કરી નાખજો અને ઉડે તો જ આ ભાઈ એવી કોમેન્ટ કરજો હા ભાઈ મિત્રો આપણે થઈ ગયા આપણી તો આ સાધન થી કઈ નહીં મેળ આવે તો આપણને કઈક મોટું આપો યાર. હું કેવું નીલેશભાઈ તમારું આપણે તો શાંતિથી કામ કરશું તો કે મોટા ટૂલ મળે ને ત્યારે વધુ કામ કરી શકીએ. મારે તો જીતવાનું છે એટલે હું પૂરી મહેનત થઈ જ લેવાનો છું. જીતવાનું ફાઇનલ કેમ કે ભાઈ જો ચમચાથી તો તમે આટલું કઈ નાખ્યું છે ને બાકી બધાનું જોવો કેમ કે આ ભાઈ લગભગ મને વ્યામ છે ત્યાં સુધી જીતશે આ બધું અને આ ભાઈ નું ભાઈ થોડુંક અત્યારે શું કહેવાય કોર્નર એટલે કે ફિનિશિંગ સજાઈ જોઈ લો બાકી હા ફિનિશિંગ આપણે જેવું કોઈનું ન હોય જોઈ આવો જાવ હા હાલો ભાઈ આપણે તો કાયદેસર જીતવાના છીએ તો આપણે જ તે. સહેલો તો વહી ગયો છે બહાર હવે આપણે જીતવાના જ છીએ કેમ કે આપણે ખાડો કરી નાખ્યો છે અને નીલેશભાઈ વાંહે છે. આપણે તો તો હવે જો ઘડીક- કોર્નર ઉપર ધ્યાન દેવાનું છે પેલા પર એટલે મોટા ટૂલમાં કઈ હવે આપણે ઘડી આરામ કરીએ. તો ભાઈ આ ભાઈ તો ભાઈ થાકી ગયા છે હજુ તમારો ભાઈ ટાઈમ 4 મિનિટ થઈ છે હજુ 1 મિનિટ બાકી ફટાફટ ઉતાવળ રાખો હવે નકર મેળ નહીં આવે ભાઈ 5 મિનિટ હતી એમાં હજુ 4 મિનિટ બાકી છે એટલે 4 મિનિટ થઈને 1 મિનિટ બાકી છે ઉતાવળ રાખો થાય કે મેળ નહીં આવે રોશનભાઈ હવે થોડુંક બેઠા બેઠા થાકી કરતા ગયા? રહીશું હવે. આ તમે ફિનિશિંગ એક નંબર છે હો ભાઈ તમારું એના અને પૈસા કોડાણો લેવાના. છે ખાધો મસ્ત નિલેશભાઈ ને તે જો ફિનિશિંગ હવે થોડુંક થતું આવે છે તમારું બધાનું જોઈ જોઈને ઈ તો કોઈ ઉતાવળ રાખો ભાઈ ઈ તો ઉતાવળ કોઈ બી માર જોઈ જોઈને કોઈ બી મારતા જ આવડે. હા ભાઈ ચેલેન્જ છે ભાઈ એ 1500 રૂપિયાનો ફટાફટ ઉતાવળ રાખો એ તો જીતશે કોણ એ પછી ખબર પડશે કોને કોપી મારી છે. હા ભાઈ આ બે ખોદવા માંડ્યા છે ને ઓલો ભાઈ તો શું કરે કઈ ખબર નથી પડતી ફટાફટ હાલો ભાઈ 30 સેકન્ડ રહેશે હવે ઓલા ભાઈ તો ભાઈ થાકી ગયા જો કઈ કર્યું નહીં થાય એટલું આપણે ફિનિશિંગ કર્યું કાંઈ એટલે કાંઈ કર્યું નહીં ભાઈ જો 5 મિનિટ નો ટાઈમર માં કાંઈ કર્યું નહીં ભાઈ 1 મિનિટ આપી ચમચી ખોદવા એટલું ચાલો ફટાફટ હાલો ભાઈ 10 સેકન્ડ ફટાફટ ઉતાવળ રાખજો 10 સેકન્ડ રહી તમારી પાસે 10 સેકન્ડમાં ભાઈ તમારે કામ કમ્પ્લીટ કરવાનું છે 10 સેકન્ડ ફટાફટ હાલો ભાઈ હવે તમને 10 મિનિટ માટે સીધો ટૂલ મળવાનું છે અને છેલ્લા રાઉન્ડમાં તમને ભાઈ 30 મિનિટનો ટૂલ મળશે ઉતાવળ રાખજો હાલો 9 7 8 5 4 3 2 અને 1 કાલો ભાઈ તમારો ટાઈમર પૂરો મૂકી દો જ્યાં ખોદતા હોય અહીંયા ભાઈ તમારા ટૂલ મૂકી દો હવે તો મિત્રો જો આપણે પોરો ખાઈ લીધો હવે પછીનું જે આપણને મોટું ટૂલ મળે તો આપણે હવે પૂરેપૂરો આખો સમજો આ લગીનો લગભગ તો આ લગીનો ગાભા જ કાઢી નાખવાનો ખોઈ જ નાખવાનો
હા ભાઈ અત્યારે સિંધા પોરો ખાવા મળ્યા છે આમથી શું હવે થાય એટલે મારા અંદાજે જો કે ગેમ ની બહાર જ નીકળી ગયા છે. મને મોટું ટૂલ મળશે ને તારું હું સારું ખેલી લઈશ, તારું હું મોટો ખાડો ખોદી હાલો દઈશ. ને ઈ તો જોઈ છે કોણ કેવું કરે છે. ફિનિશિંગ પણ સરખું નથી કર્યું અને એમને જીતવું છે. કઈ રીતે જીતી શકે ગાઈસ? નામુમકિન હે વો તો. એ બોલવાય જ નહીં, કરીને બતાવવાનું જોઈજો અમે કરીને. હાલો આગળ. હાલો ભાઈ અમને તમને નેક્સ્ટ આગલું ટૂલ આપી દો જે 10 મિનિટ માટે મળવાનું છે બરોબર? રેડી ને બધા? યો હાલો ભાઈ આગલું ટૂલ આપણે ચીઠિયું વાળું છે એટલે ભાઈ ચીઠિયુંમાં જે ટૂલ નીકળે એ તમને એમાં જ્યાં લખ્યું હોય, ચિઠ્ઠીમાં જ્યાં લખ્યું હોય એ આપણે રીતના ચીઠીમાં કરવાનું. અથવા ચીઠીમાં જે હા, તો લખ્યું હોય કાંઈ વાંધો તમને નહીં. હાલો મળશે આપણે બરોબર? ત્રીજો રાઉન્ડ ચાલુ કરો. તો મિત્રો હવે આપણે 10 મિનિટનો રાઉન્ડ રહેવાનો છે. આ ભાઈ ત્રીજો રાઉન્ડ છે જેમાં ભાઈ આપણે ચીઠિયું આપવાના. ચીઠિયુંમાં જે નીકળશે જેમ કે ભાઈ કીધું હોય કે હાથ બાંધીને ખોદો તો હાથ બાંધીને ખોદવું પડશે અથવા ગમે જે કીધું હોય ખોદવું પડશે તમારે બરોબર? રેડી ને? ઓકે ચાલો આ ચીઠિયું જો રેન્ડમ આમાંથી ગમે ચીઠી આપી દો જે નીકળ્યા ભાઈ. રોશનભાઈ ને ચીઠી આપી ઘડી ખોલતા નહીં ભાઈ, છેલ્લે જોજો. હાલો આપણે ભાઈ નિલેશભાઈ ને ચીઠી આપી દેવી. હાલો ભાઈ તમારી ચીઠી અને ભાઈ આપણે કેમેરામેન એટલે કે શૈલેષભાઈ ને પણ આપી દેવી. ચાલો તો આપણે ભાઈ હાલો હવે રોશનભાઈ ને પૂછવી કે તમારે કઈ ચીઠીમાં શું નીકળ્યું છે? શું છે બેસી રહો. શું કે? બેસી રહો. પોતાના સરસ. ખાડા ઉપર બેસી રહો. હા તમારા ખાડા ઉપર ભાઈ તમારે શું રહેવાનું છે? બેસી બેસી રહેવાનું છે. એટલે રહો. ભાઈ 10 મિનિટ તમારી ફાયદા. બગડી બરોબર? 10 મિનિટ તમારી બગડી. તમારા ભાઈ શું કેવું તમારું? હવે ક્યાં બોલે છેલ્લા રાઉન્ડ માં ભાઈ જોયું જાય બરોબર હવે ને? હું બોલું જબ કિસ્મત આજ આપણે હારે હારે નથી. વાહ ભાઈ હાલો ભાઈ નિલેશભાઈ તમારે શું પોતાનો ચીઠીમાં ખાડો લખ્યું છે? બુરવાનો છે, ચીઠી બતાવો guys. ભાઈ, ચીઠી બતાવો કેમેરા સામું, ચીઠી બતાવો. જોઈ શકો છો તમે પોતાનો ખાડો પોતાનો બુરવાનો ખાડો બુરવાનો છે. ચાલો તો ભાઈ તમારે આપણી મહેનત તો આ ફેલ જ જવાની છે મિત્રો. તો હવે મોટું ટૂલ મળે ત્યાં સુધી વેટ કરી. હા છેલ્લા રાઉન્ડ માં ભાઈ તમારો હવે મેળ આવશે. આવડા રાઉન્ડ માં તો ભાઈ નહીં મેળ આવે. કાં હાલો લઈ લો, ભાઈ. લ્યો, કાં લઈ લો, લ્યો, ખોદો ઈ જે, કાં ખોદો વધારે. લે, ભાઈ તમારો ભાઈ સાળીના ભાઈ ગો ભાઈ એમને ભાઈ. એને એનો એટલો ખાડો ખોદ્યો, હવે એને એનો ખાડો બુરવાનો. લ્યો, કેવું થયું બસ ને? હા. લ્યો, હું મારું જોઈ લઉં. બીજાનો ખાડો ખોદો. એ ભાઈ આમ જો બીજાનો ખાડો ખોદો. તો શૈલેષભાઈ ને ભાઈ આ ચિઠ્ઠીમાં શું હતું ભાઈ તમારે? મારે હતું બીજાનો ખાડો આ ખોદવાનો. તો બીજાનો એટલે ભાઈ પોતાનો તો ખાડો તમે ખોદી નહીં શકો ભાઈ. તમારા ભાગમાં આવ્યો છે એટલે તમે ખાડો એટલો છે. હવે તમારે ભાઈ બીજાનો ખાડો ખોદવો પડશે. તો ભાઈ લાવો તમારો ટાઈમ શરૂ થાય છે એટલે 10 મારો મિનિટનો. કોનો ખાડો ખોદવાનો? ગમે એનો ભાઈ તમને મને પસંદ મજા આવે આવે. એનો. હા તમને મજા આવે એનો તમે ખોદી શકો. ટૂલ કયા બરોબર? લેવાના? ટૂલ ટૂલ તમને ભાઈ મળશે. ઓલરાઉન્ડર. હા તમને ગમે એ ટૂલ તમારા માટે સ્પેશિયલ ભાઈ તમારા મારા માટે. એકને માટે જ તે. તમારા માટે તમે ચમચીનો યુઝ કરી શકો, ગમે એનો યુઝ કરી શકો, પણ તમારા માટે ખાલી ગમે આમના એ. માટે કયા ટૂલ? એમના માટે કાઈ નહીં. એમને તો ભાઈ જો આડો બુરવાનો છે કોઈ એકને પણ યુઝ કરી શકે. આ એકને બે આપણે રહેવાનો. બેહવાનું આ છે ભાઈને હવે. બેહવાનું એટલે કાંઈ આપણે નહીં. કાંઈ કરવું અને આ ભાઈને ભાઈ આપણી તમારે આખી બુરવાનો મહેનત છે. તો પાણીમાં જ જવાની છે હા, મિત્રો. તમે કારણ કે ગમે એ ખાડો પાવડો યુઝ ખોદેલો કરી શકો, ગમે યુઝ કરી શકો ને ભાઈ આપણે તમારે બુરવાનો જ છે. બુરવાનો ખાડો હાથથી નહીં બુરી શકો બરોબર? હા. હાલો ઓકે ભાઈ તમારો ટાઈમ શરૂ થાય છે 10 મિનિટ માટે સ્ટાર્ટ. કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ તમે ગમે ટૂલ લઈ શકો છો. હું ટૂલ લઈશ. આ ફાવડો લઉં, પાવડો. ગમે એનો ખોદવાનો ભાઈ, તમારો નથી ખોદવાનો એટલે તમે બીજું પણ લઈ શકો છો. આનો ખોદું, થોડો ખોદી નાખો. જો મિત્રો આપણે શરૂઆત કરી દીધી છે ધૂળ નાખવાની આપણા ફટાફટ હાલો ભાઈ 10 મિનિટ ટાઈમ છે તમારો. ખાડો 10 મિનિટમાં બુરાઈ જવો પડે બરોબર? એ તો આપણે પૂરાઈ અને જશે ભાઈ જ પછી છે. તમારે યાદ રાખવાનું કે ભાઈ તમારે ચોરસમાં ખાડો કઈ જગ્યાએ કઈ રીતે હતો એ બરોબર? હે ભાઈ તમે કોનો ખાડો ખોદો? હે ભાઈ તમારે એટલે ખાડો- આ જો ને રોય છે. પેલા તો એવું લાગ્યું કે ભાગ સાથ નહીં દે પણ હવે એવું લાગે છે કે કિસ્મત આપણે હારે છે. હવે રોશનભાઈ ની કિસ્મત ભાઈ કામમાં છે હો ભાઈ. હવે એ ભાઈ ખાડો ખોદ. 10 મિનિટ નો ટાઈમ તમને આપી દીધો છે. એટલે આ તો કાંઈ આખો ખોદી દેવાનો ન હોય ઈ તો. હા સમજો સરસ કામ કરે ભાઈ. સમજો એના ખાડામાં કઈ કામ નહીં કર્યું. આમ જો ખાડો જો 5 મિનિટ ને 2 મિનિટ ને 1 મિનિટ વહી ગઈ તો કઈ કર્યું નથી ને હવે બીજાનો ખાડો ખોદો. કાંઈ વાંધો નહીં. વાહ ભાઈ વાહ. સમજો શૈલેષભાઈ બીજાનો મિત્રો આને કહેવાય ઓરિજિનલ કિસ્મત. ઓરિજિનલ કિસ્મત જાગી ગઈ ભાઈ. ઓલા ભાઈ ને તો બે જ રહેવાનું, બીજું કઈ કરવાનું નથી. મિત્રો આપણે તો ફસાઈ ગયા છે ખાડો પૂરા બુરે આમ પૂરા. જો આ ભાઈ ખાડો ખોદીને બુરે કેવો માણસ આ બોલો. ખાડો પૂરે ખોદીને પૂરા બુરે. ફસાઈ ગયા છે આપણે તો. એ મારે એ બીજું ટોલ બદલાવું તો બદલાય એવું? હા તું ભાઈ તમારા માટે અત્યારે અનલિમિટેડ ગમે ટૂલ પણ બીજાનો ખાડો ખોદવાનો છે બરોબર? કાંઈ વાંધો નહીં. આપણે ઈ બીજું આ કોઈસ નો ઉપયોગ કર્યો. કોઈ કેવું એટલે ભાઈ તમે મોટો ટોલ કેમ યુઝ કરો ભાઈ? તમારો નથી ખોદવાનો. ભાઈ મને અનુભવ થાય ને કે મારા પછી છેલ્લા રાઉન્ડ માં કઈ મારું ઈ શું વાત કરવું એમ. તમારી સાચી હો ભાઈ 110% ની. હાલો આ ફેર આનો કઈક કરીને જોઈએ. હવે આ ભાઈ ખાડો ખોદે છે બીજા રોશનભાઈ તો એટલે ઈ ભાઈ તો ભાઈ રેસ્ટ કરે છે ઘડીક. ઈ ભાઈ ને સારું મેળ આવી ગયો ભાઈ. બીજો ખાડો ખોદે ની ભાઈ ને બેહવાનું શાંતિથી એટલે આરામ કરી લે 2 મિનિટ તે. કાંઈ વાંધો નહીં. આપણામાં જે હવે હા ભાઈ ખોઈ તમારી ગયું ભાઈ થોડું. ટાઈમ
ટાઈમ તમને એકવાર કહી દઉં તો ટાઈમ થઈ ગયો છે ભાઈ તમારો વાહ. 5 મિનિટ. હો ભાઈ 5 મિનિટ વહી ગઈ છે 5 તમારી. મિનિટ વી ગઈ હા 5 મિનિટ વહી ગઈ હવે. હજી 5 રહી હજુ 5 મિનિટ બાકી હું આ છે. પાછો મૂકી દઉં પાછો પાવડો લઈ લો એટલે આ ભાઈ આને થોડીક મદદ કરી હવે આ દિશા આને તો થોડુંક મિત્રો આપણે આટલો ખાડો લાવો ભરી થોડુંક. દીધો છે. ચાલ થોડુંક ખોઈ દે. હે ભાઈ એક ભાઈ ખાડો ખોદે ને એક ભાઈ ખાડો બુરે. હે ભાઈ બુર તું ખાડો તારો. આ ભાઈ ઇન્ટરેસ્ટિંગ છે ભાઈ. એક ખાડો ખોદે ને એક ખાડો બુરે. એક ધોઈ નાખે જોઈએ, એક ધોઈ નાખશે, બીજો પાછો બહાર ધોઈ નાખશે. આ કઈ નાય કહું લે ઈ નાખે ને હું કાઢું આ બધું હું પણ લે તો ભાઈ આ શૈલેષભાઈ અત્યારે ભાઈ આટલો ખાડો ખોદ્યો છે. આના પછીનો ભાઈ 30 મિનિટનો આપણે ભાઈ રાઉન્ડ છેલ્લો અનલિમિટેડ વાળો ચાલુ થાય છે, બરોબર. હવે આ ભાઈ આપણે રોશનભાઈ પણ આટલો ખાડો ખોદ્યો, જેમનો ઘણો ખાડો આપણે ખોદાઈ ગયો છે, ફિનિશિંગ પણ કમ્પ્લીટ છે. તો 30 મિનિટનો ભાઈ તમારે છેલ્લા રાઉન્ડમાં તમારે ભાઈ મોકો છે ફૂલે ફૂલ, બરોબર. કાંઈ વાંધો અને ભાઈ આપણે નીલેશભાઈ નો પણ એમને તો જો કે આ રાઉન્ડમાં ભાઈ આપણે ખાડો ખાડો પૂરવાનો વારો હતો અને એટલે ઓલા ભાઈ ભાઈ એમને કરી કમ્પ્લીટ શક્યા કરી દીધું, નથી. એટલે તમારે ભાઈ એટલો ને એટલો જ ખાડો હા. રહ્યો છે, બરોબર. તો એમને પણ આટલો ખાડો ખોદાનો. ચાલો ભાઈ તમારો 30 મિનિટનો ટાઈમ ચાલુ થાય છે, બરોબર. તમે ગમે ટૂલ તમને ગમે એ લઈ શકો છો. એટલે કે Start. આપણે હા બોલો બોલો ભાઈ. ઓલરાઉન્ડર બધા ટૂલ જે 30 મિનિટ હાટુ બધા છેલ્લો હા, રાઉન્ડ ને એમ ને છેલ્લો રાઉન્ડ લાસ્ટ, એટલે ભાઈ તમારે જીતવાનો પૂરેપૂરો ચાન્સ અને તમને ગમે ને એ જ તમે ટૂલ લઈ શકો છો. તો ફાઇનલી ભાઈ તમારો છેલ્લો રાઉન્ડ આવી ગયો 30 મિનિટનો, જેમાં તમને ભાઈ અનલિમિટેડ ટૂલ જે તમને ગમે ને યુઝ કરી શકો, બરોબર ને ભાઈ. કોચ 10 ગમે એ મિત્રો અરે લઈ ગમે એ તમને ગમે ને એ ટૂલ તમે યુઝ કરી શકો. 10 મિનિટ 30 મિનિટનો ટાઈમ છે ભાઈ. આપણે છેલ્લો રાઉન્ડ છે, બરોબર. ચાલો તમારો ટાઈમ ચાલુ થાય. મચાઈ દેવાની છે આ રાઉન્ડમાં. આ રાઉન્ડમાં તમારો ભાઈ જીતવાનો પૂરેપૂરો ચાન્સ છે, બરોબર. તમારો ટાઈમ ચાલુ થાય છે. સ્ટાર્ટ. હાલો ભાઈ ગમે ટૂલ લઈ શકો છો તમે ફટાફટ. હાલો ભાઈ 30 મિનિટ ટાઈમ ચાલુ થઈ ગયો છે ભાઈ તમારો. હાલો ભાઈ શૈલેષભાઈ શું તમે લીધું ભાઈ? પાવડા લીયા અબ દેખો ખાવડો. આનાથી હવે જોજો મોટો ખોઈ જ નાખો હા ભાઈ જો હાલો ભાઈ સ્ટાર્ટ. સોંટા હો ભાઈ હાસા થાય. આમ જો આ ભાઈ તો મોટી કોચ લઈને સોંટા. ફિનિશિંગ માં ધ્યાન આપો ભાઈ. ફિનિશિંગ ના એના માર્ક છે ભાઈ, તમને જીતશો એટલે ભાઈ. હા ભાઈ આજો આ ભાઈ કોચ લઈને સોંટા હાસા થાય નો તણે. એક નંબર ફિનિશિંગ મિત્રો હવે આપણે ધૂળ કાઢી નાખી થોડીક. જોઈ લો મિત્રો આપણો પાવડો કામ કરે હો ભાઈ. પાવડો ભાઈ હવે તો અનલિમિટેડ તમે જે ટૂલ ગમે એ ટૂલ લઈ શકો ભાઈ. શૈલેષભાઈ હાલો ને તમે કોસ્ટિંગ ખોદો, મને ઘડી પાવડો આપો ને તો હું ધૂળ કાઢી નાખું. ના ના હો ભાઈ આમ જો પડ્યો લઈ જા ભાઈ ભાઈ અનલિમિટેડ છે ભાઈ. આમાં તમે ગમે આ પાવડો આ બે પાવડા પડ્યા છે. તમે ગમને જો આ ભાઈ આ રોશનભાઈ પાવડો લઈ લીધો છે ને આ ભાઈ નિલેશભાઈ ભાઈ પાવડો લઈને સોંટા. શૈલેષભાઈ તો ઓલરેડી પાવડો છે જ તે ભાઈ. આ આપણું બધા કોપી કરે છે માર્કેટમાં આપણું હાલે ભાઈ કોપી કરે કોપી ભાઈ આમ તો કોપી ની વાત આવી ગઈ. હવે ભાઈ ત્રણે ને તમારા ભાઈ ત્રણે ના પાવડા ત્રણ છે આપણે બધી ટૂલ ત્રણ બાકી આપણું છે. ફિનિશિંગ કેવું છે બાકી ફિનિશિંગ ભાઈ જો હવે કમ્પ્લીટ ફિનિશિંગ થાય છે, કેમ કે કોમેન્ટ કરો મસ્તી ગાયની હેરી ફિનિશિંગ ખાવ અને સબસ્ક્રાઇબ કરી નાખો આપણી ચેનલ હા બસ એમ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ભાઈ. સાથે સાથે લાઈક બી કરી દેના. લાઈક કરી દેજો ને તમે ભાઈ શેર અને બેર નું. સૌથી સારો ખાડો કોનો ખોદાણો છે તે કોમેન્ટ કરી નાખજો મિત્રો. હા બસ એમ બધી કોમેન્ટ કરી નાખજો. મજા આવે ને તો જ આ સોંટા છો ભાઈ હાસા થઈને. હવે આપણે ભાઈ ટાઈમર તમને થોડીક બતાવી દઈએ ફટાફટ. થાકી ગયો બંકો હા પૂરું થઈ ગયું આપણે કઈ જીતવાના છીએ મને નથી લાગતું હું જીતવાનો ખોટી હું મહેનત કરે કીધું તું એમ બે કે તમે જીતવાના નથી શૈલેષભાઈ, પણ શૈલેષભાઈ ને ઓવર કોન્ફિડન્સ હતો કે હું જીતીશ. તું નહીં જીતવાનો ભાઈ તારો ખાડો જ જો તમાર કરતા તો સારો છે. કાંઈ વાંધો નહીં ઓલી વખતે બીજા ધંધા આપણે બીજો વિડીયો પાર્ટ 2 આપણે થાકી બનાવીને ગયા લાગો હે ને અરે પૂરેપૂરા. પૂરેપૂરા મિત્રો થાકી ગયા છે ફૂલ આપણે. થઈ ગયો આપણે તમતાર પાર્ટ 2 આનો કઈક કરવી ને તો આપણે કાયદેસર આપણે જીતવાનું છે, એમાં કાંઈ નો ઘટે. આનો બીજો વિડીયો કઈ ને તો આપણે જીતવાનો કેટલો ટાઈમ રહ્યો છે ટાઈમ ભાઈ છેલ્લી તમારા માટે 30 સેકન્ડ હે. છેલ્લામાં છેલ્લી 30 30 સેકન્ડ જ સેકન્ડ. 30 સેકન્ડ ઉતાવળ રાખો.
તો હાલો 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 ભાઈ, તમારો 30 મિનિટનો છેલ્લો રાઉન્ડ પૂરો થશે ભાઈ. ફટાફટ એ ભાઈ ટૂલ મૂકી દો હવે. નો હોય એ ભાઈ મૂકે આ મિત્રો મૂકી દે, મૂકી ટૂલ મૂકી દે ભાઈ, મૂકી દે. આપણે જીતવાના છીએ એટલે ઈ ભલે હજુ ડિસાઈડ કરવાનું બાકી છે. હાલે ભાઈ ટૂલ મૂકી દે. ટાઈમ પૂરો. ટાઈમ પૂરો ભાઈ, તમારો ટાઈમ પૂરો. કાંઈ વાંધો નહીં, હું જીતવાનો ઈ છું. ભાઈ હું હમણાં જીતવાનો. બધો ફેંસલો થઈ જાય. કોણ જીતશે ને કોણ નહીં જીતે બધું હમણાં ખબર પડી જશે, બરોબર? હા તો વાંધો નહીં, હાલો બધાને ખાડા. એને લાગે છે કે ઈ જીતશે ઈ હમણાં ખબર પડે તો કોને કેટલો ખાડો ખોઈ. હાલો બહાર આવી આમ જાઓ જો તો ખાડામાંથી. મિત્રો આ બે ખાડા ખાડામાંથી બહાર આવી જાઓ એટલે હમણાં ખબર પડે ભાઈ. આપણો શૈલેષભાઈ નો, શૈલેષભાઈ તમે ઉભા છો. શૈલેષભાઈ નો ખાડો ભાઈ આટલો ખોદાણો છે કમ્પ્લીટ. આ જોઈ શકો છો આટલો ખાડો ખોદાણો છે, બરોબર? જો શેકે નહીં, શેકે નહીં. એક નહીં ભાઈ, તમે ખોટ બેહવામાં ટાઈમ બગાડ્યો હે. ખોટે ખોટો કાંઈ કર્યું નહીં ભાઈ, ટાઈમ બગાડ્યો. થાકી ગયો એટલે. થાકી તો પણ જાય તે ને ઓલા બે કેવા થાક્યા છે તમારે કરતા તે વધારે. કાંઈ વાંધો નહીં, આવા આવતા વખતે અંદર આપણે વાંધો નહીં, હાલો જોઈ લઈશું. હાલો ભાઈ, આ ભાઈ નું જો કે તમારા ગેસ આમાં તમે ભાઈ કોમેન્ટ કરી દેજો કે આ ભાઈ કેટલું ખોદવું છે. આપણે તમને નીચેથી ને બતાવી દઈએ કે ભાઈ એટલું કમ્પ્લીટ ખોદાણું, બરોબર? આ શૈલેષભાઈ નો ખાડો છે ભાઈ. આપણે સૌથી પહેલો શૈલેષભાઈ નો બતાડ્યો. હવે ભાઈ આપણે રોશનભાઈ વી આવો ભાઈ. તમે રોશનભાઈ, ચાલો ભાઈ રોશનભાઈ નો ખાડો. શું કેવું ભાઈ તમારો, કેટલું કામ જીતવાનું? ફૂલ મન છે જીતવાનું. પૂરેપૂરું ભાઈ, થાકી પૂરી ગયા ને? મહેનત કરી લીધી છે, હવે તો જીત જીતવાનું મળે. જીત મળશે ત્યાં ભાઈ. તમારો ખાડાનું ફિનિશિંગ પણ એક નંબર છે. ફિનિશિંગમાં લગભગ મને આમ લાગે છે એવું કે થોડુંક ઓછું ધ્યાન દીધું છે. તમે વાંચો ભાઈ, ધૂળ કેટલી કાઢ નાખી એટલે તમે લગભગ ખોદવામાં વધારે ધ્યાન દીધું છે. આ ભાઈ આ પાઈનો ખાડો પણ જો આટલો ખોદાણો છે, બરોબર? આમ તો મને અત્યારે રાતનો સીન છે એટલે દેખાય છે નહીં વધારે, પણ તોય જોઈ શકો તો આટલો ખોદાણો, બરોબર? કોમેન્ટમાં જણાવી દેજો ભાઈ. આ રોશનભાઈ હતા. હવે આપણે નિલેશભાઈ ની વાત કરીએ ભાઈ. નિલેશભાઈ ખોદીને તો પરસેવો પણ આવી ગયો છે અને આપણું જો ફિનિશિંગ એક નંબર છે. જો આ ભાઈએ હે ને ફિનિશિંગ માં ધ્યાન દીધું. કેમ કે ફિનિશિંગ આ તમે જોઈ શકો ખાડાની બહાર જાવ તો 2 મિનિટ એટલે આપણે ફિનિશિંગ બતાવી દઈએ તમને કમ્પ્લીટ. આ ફિનિશિંગ જો ભાઈ કમ્પ્લીટ ફિનિશિંગ આપ્યું છે આ ભાઈએ. અને ખાડો એટલો ખોદાણો છે ભાઈ. આ ભાઈને એમાં થયું એવું કે આ ભાઈને ભાઈ ખાડો બુરવાનો આવ્યો તો એટલે આપણે જાદુ ખોદી એકા નથી. હા, અને ટાઈમર માં પણ. અને તમે ભાઈ થોડુંક ધ્યાન ફિનિશિંગ માં આપ્યું છે ફિનિશિંગ માં આપણે ધ્યાન આપ્યું છે એટલે તમારો ભાઈ ચાન્સ તો છે નહીં, પણ આપણે ભાઈ રોશનભાઈ વિનર હોય એવું લાગે છે. કેમ કે રોશનભાઈ કમ્પ્લીટ ભાઈ ખાડો ખોદાણો સૌથી વધારે ઊંડો હોય તો આ ભાઈ નો ખાડો છે, બરોબર? જો આ ભાઈ નો હાવ ઉપર છે શૈલેષભાઈ નો, પછી આ ભાઈ છે આપણે રોશનભાઈ નો ખાડો છે ઊંડાણમાં થોડોક વધારે છે મને એવું લાગે. આપણે પાસેથી દેખાડી દઈએ. જો આ આપણે સમતલ જમીન છે એના નીચે તમે જોઈ કેવું ખાડો વધારે ઊંડો આ ભાઈ નો છે. અને આ ભાઈ આપણે નિલેશભાઈ નો ખાડો જેમાં ભાઈ એમને ફિનિશિંગ એક નંબર આવ્યું. ફિનિશિંગમાં ભાઈ આ ભાઈ આવે, બરોબર? ફિનિશિંગમાં એમને આગળ કોઈ ન આવે એવું ફિનિશિંગ છે ભાઈ નું. પોઈન્ટ ભાઈ આપણે 10 માંથી આ ભાઈને ફિનિશિંગ ના પોઈન્ટ આપશું ભાઈ આપણે 5, કેમ કે વધારે ઊંડો તો નથી, બરોબર? હવે ભાઈ આપણે રોશનભાઈ ને પોઈન્ટ આપી દેવી. તો મારા તરફથી ભાઈ રોશનભાઈ ને તો ભાઈ 10 માંથી 10 પોઈન્ટ મળે એવું છે. કેમ કે ભાઈ સૌથી વધારે ઊંડો છે. ફિનિશિંગમાં થોડુંક છે પણ તો એવા હાલે, કેમ કે આપણે ભાઈ ઊંડાણા અને ફિનિશિંગ નું બેયનું જોવાનું હતું એટલે હાલશે. તો આ ભાઈને 10 માંથી 10 પોઈન્ટ મળે ને આ ભાઈ કાંઈ એટલે કાંઈ કર્યું નથી. તો આ ભાઈને પોઈન્ટ મળશે ભાઈ આપણે 5 પોઈન્ટ. તો હાલો ભાઈ આ ભાઈને પણ 5 પોઈન્ટ આપી દઈએ એટલે બેને સેમ રહે ને એક ભાઈ આપણે વિનર રહેવાના છે, બરોબર? આ ભાઈને કાંઈ કર્યું નથી. તો ભાઈ હું કેવું તમારે કેટલા પોઈન્ટ મળ્યા ભાઈ? 5 પોઈન્ટ તમારા આવ્યા છે. અને આ ભાઈને ભાઈ 10 માંથી 10 પોઈન્ટ ભાઈ. ફાઇનલી આપણે ભાઈ રોશનભાઈ વિનર છે ભાઈ. તમને ભાઈ કમ્પ્લીટ આપણે ભાઈ તો હજુ કોમેન્ટ બોક્સમાં આપણે ભાઈ કોમેન્ટ કરશે બધા કે કોણ વિનર છે, બરોબર? શું કેવું? ઈ તો આપણે બધું જોયું જાય. હાલો ભાઈ, એટલે કાંઈ વાંધો નહીં, આપણે તમતાર પાર્ટ 2 આપણે તમતાર બનાવવાનો હોય ને તો આ કોમેન્ટ આપણે લાઈક નો ટાર્ગેટ રાખશું 100. જો 100 like નો ભાઈ, હા. તો મિત્રો પાર્ટ 2 આવી જશે. અને પાર્ટ 2 માં ભાઈ કે આપણે આ જીતવાનું છે. જીતવાનું બતાવવાનું છે તારે બધે. નહીં. અને પાર્ટ 2 માં કઈ કાઢો એટલો નહીં કરશું, ઘણો ઊંડો કરશું આપણે. હા, કેળે અત્યારે- હમણાં કાઢો કરવાની હા, કોશિશ કેમ કે ભાઈ જો અત્યારે ટાઈમ પણ ઓછો હતો અને અત્યારે ભાઈ અંધારામાં પણ આપણે ઉતાર્યું છે કેમ કે video. રાતમાં અમે ઉતાર્યું સમય હા, તો આપણે દિવસે હતો ને ઉતારશું ને એટલે અમારી મસ્ત video આપણે ટાઈમ વધારે રાખશું, કલાકનો ટાઈમ રાખશું, પાસે. બરોબર? કાઢો આપણે ફૂલ કોશિશ કરશું ઊંડો કરવાની. હા, એટલે મિત્રો પાર્ટ 2 કે તમે તો અત્યારે વિનર છો ભાઈ પાર્ટ 2 માં. 100 લાઈક નો ટાર્ગેટ અને આપણે કોમેન્ટમાં લખી નાખજો આનો પાર્ટ 2. હા. પાર્ટ 2 કરવો હોય તો પાર્ટ 2 કહી દેજો. અને કે આપણે મિત્રો, ટાઈમર એમાં વધારે રાખશું એટલે તમને હા, મજા એમાં આવે. તમતાર અને આપણે દિવસનો ટાઈમ રાખશું એટલે તમને દીવમાં પણ વધારે આમાં મજા આવે. 30 મિનિટ હતી ને એટલે એટલો બધો ખાડો ન હા, ખોદાય. ઉપરથી ઓલી 2 મિનિટ હતી એ બધા વધારે ગણાય નહીં, પણ મેન તો 30 મિનિટ અડધી કલાક જેવું તમારે કાંઈ વાંધો સમય નહીં, હતો. આપણે પાર્ટ 2 માં જોઈ લઈશું. વાંધો હા, નહીં. હાલો. ના મિત્રો એ નહીં, પણ મારે જીતવાનું છે. આ શૈલેષભાઈ ને જીતવા હા, નથી એ દેવાનું. બોલ નાખ્યું તમ જીતીશ તો હું જ તે તો. હા, આપણે જોઈશું તો કોણ મિત્રો, જીતે છે મિત્રો. આપણે આ વિડીયો ને અહીંયા ધ્યાન કરીશું. વિડીયોમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં. તાર લગીન બાય બાય. બાય.